મારે ત્યાં પ્રસંગ હતો તો મેં મારા વર્કરને એવું કીધું કે ભાઈ ગાડીની બેટરી કાઢીને તું એક બાજુ મૂકી દે છે, બરાબર. ચોરી થાય એટલા માટે, બરાબર છે. તો એ સાલો લઈને નીકળી ગયો. નામ શું હતું એનું? રેહાન. અને બીજો છોકરો કોણ હતો? એ લગભગ જોવું પડશે મારે. રેહાનની ઉંમર કેટલી છે? લગભગ 19-20 વર્ષની આજુબાજુ છે. તો આપણે જણાવી દઈએ કે અત્યારે આ સમગ્ર મામલે પોલીસ તરફથી તપાસ તેજ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે જે કારનો માલિક છે તેમણે આ કારને ગેરેજમાં આપી હતી અને તે રિપેરિંગ માટે ગઈ હતી, પરંતુ તે દરમિયાન ગેરેજના કર્મચારીએ કાર ચલાવી હોવાનું અહીં જાણવા મળી રહ્યું છે. આપ જોઈ શકો છો તે રીતે કારને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. હાલ આપણે જણાવી દઈએ કે જે બંને લોકોની આ કારની સાથે ટક્કર થઈ છે તેઓ જીવન મરણની વચ્ચે ઝોલાખાઈ રહ્યા છે અને જે યુવક યુવતી આ કારની સાથે જેમની ટક્કર થઈ છે તેઓ ભાઈ બહેન હોવાનું ખુલ્યું છે. ફૂલ સ્પીડમાં બે છોકરાઓ હતા, થાંભલામાં ઘૂસેડી દીધી. એમાં લેડીઝ અને જેન્ટ્સને ખાસું એવું વાગ્યું છે, જેમાં લેડીઝનું નીચેનું બધું ઓલમોસ્ટ પતી ગયું છે અને જે જેન્ટ્સ હતા એમનું આ જે બોન આવે એ આખો બહાર નીકળી આવ્યો હતો. ગાડીમાં કેટલા લોકો હતા? ગાડીમાં 2 જણ હતા, 2 છોકરાઓ હતા. કોણ હતા એવું ખબર પડી? એ ખબર નહીં, પબ્લિકને જોઈને પછી 2 જણ ભાગી ગયા. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. હું આપને આખી જે ઘટનાનું જીવંત આપણને જે ઉદાહરણ આપી રહ્યો છું. અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો જે અલકાપુરીનો રોડ છે ત્યાંથી BMW કાર 100 થી 150ની સ્પીડે આવી રહી હતી અને અચાનક જ જે બાઇક પર જઈ રહેલા દંપતી સાથે તેને ટક્કર મારી હતી. સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને આ જે મહિલા અને જે એનો પતિ છે હવામાં લગભગ 10 ફૂટ સુધી ઉછળ્યા હતા અને ત્યારબાદ આખી જે કાર છે થાંભલા સાથે ટકરાઈ હતી. થાંભલા સાથે ટકરાતાની સાથે જ અન્ય જે વાહનો હતા તેની સાથે પણ જોરદાર ટક્કર થઈ હતી અને આ ટક્કરના કારણે 3 બાઇકનો ખુરચો બોલાઈ ગયો હતો, જ્યારે એક વેગેનાર કારને પણ નુકસાન થવા પામ્યું હતું. અત્યારે હાલમાં હું આપને દ્રશ્યો બતાવીશ. આ એ જ વેગેનાર કાર છે. આ જે કાર અત્યારે હાલમાં ગેરેજમાં મૂકવામાં આવી હતી, તેના બેટરીનું પાણી બદલવાનું હતું. તેવા સંજોગોમાં ગેરેજના જે સંચાલકો છે એ સંચાલકો આ કાર લઈ અને નીકળ્યા હતા અને તેઓએ પોતાના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી આખી ઘટનાને અંજામ આપ્યો હતો. આખી ઘટનાક્રમની અંદર જે દંપતી છે તેમાંથી જે પુરુષ યુવક જે છે તે અત્યારે હાલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અને અત્યારે હાલમાં તેની સારવાર પણ ચાલી રહી છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ સમગ્ર મામલે આરોપીઓને ક્યારે પકડી પાડે છે. કેમેરામેન નિખિલ સોની સાથે અમિત પટેલ, TV9 વડોદરા.